આ એવા બાળકો માટે વિડીયો છે જે બાળકો વિજ્ઞાનમાં કે કોઈ પણ પરીક્ષામાં ફેલ થયા છે. તો બાળકો તમારે નાસી પાસ થવાનું નથી. કેમ કે આ કંઈ મોટું યુદ્ધ નથી તમારા માટે, બરાબર. પણ ખાસ એ જણાવવાનું છે કે ઘણા બધા પેપર અમે ચેક કરવા જઈએ છીએ, પેપર જોઈએ છીએ, પણ ઘણી વખત જોઈને અમને દુઃખ થાય કે તમે કંઈ પેપરમાં લખતા જ નથી. તો ખાસ એ જ બાળકોને આ મારે જણાવવું છે કે તમને આઈએમપી ઘણા બધા આપીએ છીએ, તમને સેક્શન એ આપીએ છીએ, બી આપીએ છીએ, સી આપીએ છીએ, ડી આપીએ છીએ, તમે વાંચો પણ છો, પણ જ્યારે પેપર હાથમાં આવે છે ત્યારે તમે ગભરાઈ જાઓ છો, બરાબર ને. અને આના કારણે આપણે ફેલ પણ થઈએ છીએ. હકીકતમાં આપણે ફેલ થવાવાળા વિદ્યાર્થી જ નથી, પણ ગભરાઈ જઈએ છીએ. તો એના માટેનો તમને બહુ જ બેસ્ટ ઉપાય આપું. રીલ આખી જોજો તમે, બરાબર. તો ખાસ કરીને તમારે શું કરવાનું છે, સેક્શન એ આખો એટેન્ડ કરવાનો, બરાબર. એમાં કોઈ ટ્રીક કે લખવાની જરૂર જ નથી. તમારે ઓપ્શન છે, ખરા ખોટા છે, ખાલી જગ્યા છે અને જોડકા છે. સેક્શન બી બાળકો આવે તો બીની અંદર તમારે કોઈ પણ પ્રશ્નનો જવાબ છોડવાનો નથી, બધું જ લખવાનું છે. તમારે યાદ કરવાનું કે તમને આની અંદર શું ફાવે છે, તમે શું વિચાર્યું છે, તમને ટીચરે આના વિશે શું સમજાવ્યું હતું. ભલે તમને ગ્રાઇડનો, બુકનો, ડાયજેસ્ટનો, અપેક્ષિતનો બેઠો જવાબ નથી ભાવતો, પણ તમને જે ફાવે છે એ 5 લાઈન તમારે ખાસ લખવાની છે. મતલબ સેક્શન એ કોરો મૂકવાનો નથી તમારે લોકોએ. સેક્શન સી 3 માર્કનો છે, બરાબર. સેમ વસ્તુ કોપી. તમારે કોઈ પણ પ્રશ્નનો જવાબ કોરો નથી મૂકવાનો. મિનિમમ 6 થી 7 પોઈન્ટ સારા યાદ કરીને લખવાના છે. ઘણા વિદ્યાર્થીઓ વિચારે છે કે હું ગપ્પા મારી દઉં, હનુમાન ચાલીસા લખી દઉં, સોંગ લખી દઉં, આનાથી પાસ નથી થવાતું. તમને રાસાયણિક પ્રક્રિયા કે વિઘટન વિશેનો પ્રશ્ન પૂછ્યો હોય તો વિઘટન વિશે તમે નજીકનું કંઈક લખો. ના ખબર હોય તો એ ચેપ્ટર વિશે પણ તમે કંઈક લખો, તો સરને લાગશે કે હા એ યોગ્ય છે, તો ત્યાં તમને માર્ક્સ આપશે એ લોકો. અને ખાસ છે સેક્શન ડી. સેક્શન ડી શું છે બાળકો? મોટા પ્રશ્નના જવાબ, બરાબર. નથી યાદ રહેતા તો ટુકડા ટુકડામાં યાદ રાખીને જાઓ, કેમ કે અમુક પ્રશ્નો તો ફિક્સ છે બાળકો. મનુષ્યનું પાચન તંત્ર, હૃદય, શ્વસન તંત્ર, બરાબર. ઘણા બધા પ્રશ્નો આપણા ફિક્સ છે ને તમને આઈએમપી પણ આપેલા છે. તો થોડું વાંચીને જાઓ. તમને 100% નહીં, ખાલી 10% આવડતું હશે તો 10% ઉપર તમે લડી જાઓ. અને મિનિમમ 10 થી 12 પોઈન્ટ તમે સેક્શન ડીમાં લખીને આવો. અને એટલું યાદ રાખો, જો ફેલ ના થવું હોય, સારા માર્ક્સ લાવવા હોય, ફેલ નહીં સારા માર્ક્સ લાવવા હોય, તો પ્રશ્ન 1થી લઈને પ્રશ્ન 54 સુધી, 1થી લઈને 54 સુધી એક પણ ક્વેશ્ચન આન્સર છોડવાનો નથી. 2 માર્કમાં 4 થી 5 પોઈન્ટ, 3 માર્કમાં 6 થી 8 પોઈન્ટ અને 4 માર્કમાં 10 થી 12 પોઈન્ટ. જે તમને યાદ હોય લખી નાખો. તમને ત્યાં કોઈ જોવા નથી આવવાનું કે ભાઈ તે મનીષ ત્યાં શું લખ્યું, કાવ્ય ત્યાં શું લખ્યું, રોહન ત્યાં શું લખ્યું. ડાયરેક્ટ માર્ક્સ જ આવવાના છે બાળકો. અને એક વખત તમને પાસ થઈ ગયા પછી તમને 11માં એન્ટ્રી મળી જશે. તો જો આટલી ટિપ્સ તમે ફોલો કરશો તો ફેલ થતાં તમને અટકાવી શકાશે અને 100% તમે પાસ થઈ જશો. બોર્ડની એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ. બીજા વિડીયોમાં મળીએ છીએ.